ના માગું મારી પાસે હમણાં બીડી માગતા હતા. આજ ગુરુ પૂનમ છે, મારે ગુરુ નહીં હોય નથી જો ગુરુ બધા ને હોય, મજા આવે છે. હા, મારે આજ જવું હતું પણ બાપુ છે ને ઈચ્છા પડે જવા જ નથી દેતા. અને એવી મજા આવે છે ને, ખાવાનું મળી રહેશે, ખોવાનું મળી રહેશે, પૈસા મળી તો જવું શું લેવું જોઈએ આપણે? હો શાંતિથી મજા આવી જાય છે. એટલે હું 5-10 મિનિટ બાપુ લઈ લઉં, ઝાઝો ટાઈમ લઈ લઉં. કારણ કે હું ઘણા ટાઈમથી એક સાક્ષી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसो जग रोय. મને એક દી વિચાર આવ્યો કે એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જઈ તો આપણે હસતા હસતા મળીને લોકો રોતા હોય. તો એક જ એવી કરણી છે સાહેબ, આખા ગામનું તમે 50 લાખનું બૂચ મારી દો, 1 કરોડનું બૂચ મારીને તમે મરી જાઓ હસતા હસતા, લોકો આખું ગામ અહીં રોતો હોય તમારી. આનાથી મોટી કરણી કોઈ છે જ નહીં. લોકો રોરાવરા બૂચ મારી દો, રોતા હોય બિચારા. હા હા, મોટી કરણી છે. અને હમણાં બાપુ મેં ઘણી વાર કીધું કે હવે અમે કલાકાર એવા હલવાના છે, તમે જોઈજો અમારે ક્યાંય પ્રોગ્રામ હોય અમે એમ કહી કે અમે નહીં આવી શકીએ. કેમ? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, અહીંયા બોર લાગી જાય છે, આવવું જ પડશે, એટલે અમારે જવું પડે. પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. કેમ? એ કે અમારે માસી મરી ગયા છે. એટલે આ માસી તો બેને હરખાવો, તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું એવું માસી હરખાવો છે, પણ નહીં એવું જ સલાહ. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. અમારે કૌશિકભાઈ શ્રીમાળી બહુ જૂના કલાકાર છે, એ મને બાબુ 500 રૂપિયા લઈ જતા. એ પેલા તારે 25-20 વર્ષ પહેલા મને કોઈ સાંભળતું હતું, એ એકલા સાંભળતા બિચારા લઈ જતા. જિગ્નેશભાઈ છે, વિશાલભાઈ છે, બધા ઘણા બધા માણસો છે. અમારા હિંમતસિંહ આવ્યા છે રણોડાથી, કીર્તભાઈ વાળા, આ બધા ખતરનાક માણસો છે, મારા મિત્રો છે બધા. આનંદ કરે બાકી કશું છે નહીં બાપુ. હું જોયું તમને મને કોઈ ભજન ગાયા, મેં હારા લોકગીત ગાયા નહીં, ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. જગદીશભાઈ એક ગીત છે લોકગીત આપણું, બધા બે જાઓ માતાનું નામ લે, વાહ, એક ગીત છે તમે સાંભળજો. કે સૈયર મોરી રે ચાંદાને પચવાડે ફૂરજ ક્યારે ઉગશે રે લોલ. સૈયર મોરી રે ઘોડાનો ચડનારો જાદવરાય ક્યારે આવે રે લોલ. એ આવશે હાથમને હોમ મારે આઠમની મધરાતે રે લોલ. આ શબ્દ બિલકુલ ખોટા. હેલો લોકો કોઈ ધ્યાન ન તો આવડે છે મારા દીકરા બધા. આના શબ્દ કેવા તમને ખબર છે? આ શબ્દ નથી કે સૈયર મોરી રે સૂરજને પછવાડે ચંદ્રમા ક્યારે ઉગશે રે લોલ. એ આવશે શ્રાવણ ને સોમવારે આઠમની અધરાતે રે લોલ. આ શબ્દ સાથે શું કરવા? ધરતી અને લક્ષ્મી બે વાતો કરે છે. ધરતી લક્ષ્મી રહે છે ઉપર કે ચાંદાના સૂરજના પસવાડે ચંદ્રમા ક્યારે ઉગશે, રામ પછી હવે ચાંદલીઓ બળજીવાર ક્યારે ઉગશે, આવી વાતો થાય છે. અને આવશે શ્રાવણ ને સોમવારે. હા તમે કઈ લેવા દેવા જ નથી, બે ભેગું થઈ જાય. હા તમને સોમવાર અડધરાત બધી પણ મારા દીકરું હાલે છે, મેં જોયું કોઈ ધ્યાન જ નથી આપતા. અમે ઓલું પ્રચંડ દંડ બાહુ ચંડી બાપુ ધીમે ધીમે શું લાવ ગાયું, લોકો હું સ્પીડમાં ગાઉં છું, લોકોને કંઈક ખોટું ગાતું એવું લાગે, એટલે હું સમજાય એવું ગાતો હતો. મને ખબર ન હોય, સમજાય એવું ગાવાનું જીવનમાં ઘણા બધા. એટલે કલાકારો જાજા છે. આજ ભરતજી મારા ખાસ મિત્ર છે, આપું છે, 24 કલાક મારે હારે હોય છે. શું કરવા? મારે ક્યાંક માથાકૂટ થાય તો મારે નીચે ન ઉતરાય, ભરતજી બાપુ ઉતરે. થાવ બાપુ પાડ્યો. મારે ભરતજી છે એવા ને એક બાપુ જગદીશભાઈ હારે છે, જેડી ગોહિલ છે, તો એને વાંધો થાય, એ આગળ કરી દઈશ. હા, ભરતજી મેં બાપુ કીધું, મેં તો ભવિષ્ય, મને તમારું ભવિષ્ય બહુ ઉજળું લાગે છે. કે ઉજળું જ છે પણ તમારા ભેગો આવ્યા પછી ધૂંધળું થઈ ગયું લાગે છે. ધૂંધળું થઈ, કારણ કે મને ખબર છે મારા મિત્ર છે, મારી હારે જયારે આવ્યો ને બાપુ એમની પાસે 8 ગાડી હતી, અત્યારે એક જ છે.
તરક્કી કરે મારી ભેગા માણસો આવે ને પૂરું થઈ જાય, કઈ વાંધો નહીં. પણ જેવા માણસને બેહો એવા વિચાર આવે, જેવા માણસને બેહો એવું તમે વિચારો. કહાની છે કે રાવણને એકવાર એમ થયું કે મારે સીતાજીનું હરણ કરવું છે, કયું રૂપ લો? સીતાજીનું હરણ કરી શકું. ભૂલથી થોડીક સેકન્ડ થોડીક ક્ષણ માટે ને રામનું રૂપ લીધું. તપસ્વીના કપડા માથે નાખ્યા, વિચાર બદલાણા. મારા કાક બાપુ કહે છે કે રાવણને વિચાર કેવા આવ્યા કે રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. એવા વિચારો આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ભાઈ કુબેર ને જય મનાવું એને પાછો એને ગાદીએ લાવું. ભાઈ કુબેર ને જય મનાવું એને પાછો એને ગાદીએ લાવું. લંકા નગરી રૂપ ધરીને મને વનની કહેરી બતાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. રામ રુદામાં આવે રે મારા હૃદયને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. થોડી વાર રામનું રૂપ લઈને માણસના વિચાર બદલી જાય તો સારા માણસો આવ્યો તો સારા વિચાર આવે. એ પાકા ભાઈ છે. કારણ કે હમણાં બાપુ હું અમદાવાદ જો મારા મિત્ર છે પ્રકાશ, એના ઘરે મનનગર પાસે હું તો એમના ઘરનાને બાળકોને બધાને કાંકરે જવાનું હતું ઓલા સિંહ ને વાંદરા જોવા માટે. હું જો ને આખો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હકાપા આવ્યા, ચા પાણી પાવ્યા, પણ શોકા રાડ્યું પડે. હાલો મમ્મી કાંકરિયા વાંદરા જોવા જવું છે. હાલો મમ્મી કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી એના મમ્મીએ કીધું કે હકાબા ઘરે આવ્યા તારે વાંદરા જોવા જવું છે. મેં કીધું ભાઈ નો જઈશ, હવે હું આવી ગયો છું. વાંદરા જો તારે કાપતું છે. દુઃખની વાત છે પણ કરી બહુ દુઃખની વાત છે, પણ ખબર પડી ગઈ. ચલી બે લાઈન બાપુ સંભળાવું. મેં કોઈ જ્ઞાનની વાત નથી કરી, કારણ કે જ્ઞાનની વાત એટલા માટે નથી કરતો. ખુદ મારામાં જ્ઞાન નથી. હું શું બોલો મને ખુદ ખબર નથી. મારું ક્યાં સુધી હાલશે મને ખબર નથી. હા, કારણ કે ઘણી વાર લોકો એવું કહે છે કે સારા માણસને અહીંયા જરૂર છે, એવી ઉપર પણ જરૂર છે. સારા માણસો વહેલા મળી જાય, બિલકુલ ખોટી વાત છે. બિલકુલ ખોટી વાત છે. સારા માણસો કોઈ મરતા જ નથી. આપણે બધા સારા છીએ, આપણે તો મળી જઈશું નહીં. માણસો વહેલા સુલેવા મળી જાય છે. એનું તમને કારણ આપું. જ્યારે તમારો જન્મ થાય ને તમારું આયુષ્ય નક્કી થઈ રહ્યું ઉપર કે અકાબા ઘડીનું આયુષ્ય કેટલું કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં અકાબા ઘડીને કરવાનું શું કે 500 પ્રોગ્રામ કરવાના, 4 બંગલા કરવાના, 2 દીકરી પહેણાવવાની, 1 દીકરો પહેણાવવાનો. આટલું અકાબા ઘડીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું 40 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાડ લે દાળ દે હમ મસાલા. તમારું કામ પૂરતે તમને જરૂર છે જ નહીં સાહેબ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયો. સાહેબ એને વયું જવું પડ્યું. હેમુ ગઢવી અમારા લોક ગાયક 32 વર્ષનું કામ, 100 વર્ષનું કામ ખાલી 32 વર્ષમાં કરીને વહી ગયા. એને વહી જવું પડ્યું. તમારું કામ પૂરું થાય પછી તમારે જરૂર છે જ નહીં સાહેબ. આપણે ઘરે કડીઓ આવે આપણું મકાન બનાવવા માટે. તમે કહો કેટલા પૈસા, 10 લાખ રૂપિયા, કેટલો ટાઈમ લાગશે કે 6 મહિનામાં તમારું મકાન કરી દઈશ. પણ એ કર્યો તમારું મકાન 5 મહિનામાં બનાવી દે. પછી તમે એને કહો ને મહિનો રોકાતું કા તારું કામ પૂરું થયું વયો જા. એમાં આપણું કામ પૂરું થાય પછી આપણી કોઈ જરૂર છે બધાને વિનંતી, હાવ ધીમે ધીમે આપણે કામ કરવાનું છે. કોઈ ઉતર ન કરવાની. ભલે 2 રૂપિયા ઓછા મળે પણ નહીં મને ખબર પડી જશે. તમને પડી જશે બસ. જીવનમાં કઈ છે નહીં. પણ આખો દેશ હાલતો ધર્મ માટે. હું 2 લાઈન છેલ્લી કહી આપણે જિગ્નેશભાઈને સાંભળવા છે. આ દેશમાં તમે કદાચ ધર્મ માટે લાખ રૂપિયા આપી શકો, 2 લાખ, 5 લાખ, 10 લાખ, કરોડ કે અબજ, એથી વિશે હું તમે કે આ દુનિયામાં કઈ કરી જ હોય ધર્મ માટે. આટલું અખરી દેશમાં એવા દાખલા છે કે ધર્મ માટે તેની માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે. 1 કલાકની વાત 2 મિનિટમાં સાહેબ પૂરી કરી નાખું કે સગાસા નામનો માન્યો એને એવી ટેક લીધી. પેલા ભૂખ્યા માણસ જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 3 દિવસ એટલો વરસાદ પડે, કોઈ ભૂખ્યો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈએ કીધું સગાસાને કે તમારા પાદરમાં તમારા ગામની બારીક બાવો આવ્યો છે, તમને જમાડવો હોય તો. અને બાવાને ઘરે બોલાયો. સગાર સાહેબ ગડગડી દોટ મૂકી લાવ્યા બાવાને બહેરો અને કીધું કે બાપુ મારા ઘરનું અનાજ લેશો. અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માં સાહેબ તો તારા ઘરનો અનાજ ખાવું ન કે નહીં.